નમસ્તે મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। જે લોકો દર મહિને નાની નાની થોડી બચત કરવા માંગે છે, જેમને ભવિષ્યમાં કોઈ મોટું કામ કાઢવું છે કે પૈસા ભેગા કરી અને કોઈ મોટી વસ્તુ ખરીદવી છે, અથવા તો એના છોકરાના લગ્ન આવતા હોય કે શિક્ષણ કે જે પણ હોય, પરંતુ ભવિષ્યમાં આ રીતે થોડી મોટી રકમ નાની નાની બચતથી ભેગી કરવી છે, તો એવા લોકો માટે આ વિડીયો અગત્યનો છે। એસઆઈપી શું છે, એસઆઈપી કેવી રીતે કામ કરે છે, એસઆઈપી કોના માટે સારી, એસઆઈપીના ફાયદા શું છે, જોખમો શું છે, એસઆઈપી કેવી રીતે સ્ટાર્ટ કરવી, આ સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર જોવાની છે। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો। વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો। સૌપ્રથમ આપણને સવાલ થાય કે એસઆઈપી છે શું? આપણને સ્વાભાવિક છે ક્વેશ્ચન થાય। હું પણ એસઆઈપી કરું જ છું અને મને પણ આ વિશે જ્યારે શરૂઆત હતી ત્યારે મને પણ ક્વેશ્ચન થતા હતા કે એસઆઈપી છે શું? એસઆઈપીનું મિત્રો પૂરું નામ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે। એસઆઈપી છે શું? તો એસઆઈપીના ફૂલ ફોર્મની અંદર જ આપણને એનો જવાબ મળી જાય છે। ચોક્કસ રકમ ચોક્કસ સમયગાળાને અંતર, એટલે 1 મહિનાનું રાખો કે જે પણ અંતર રાખતા હોય, એ આપણા અકાઉન્ટમાંથી પૈસા કપાઈ જાય અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ થાય, તો આને એસઆઈપી કહેવાય। આ રીતે એસઆઈપીનો અર્થ જ એવો છે, એક પ્રકારનું મ્યુચ્યુઅલ ફંડ જ છે। એસઆઈપી કોઈ અલગ પ્રકારનું રોકાણ નથી, પરંતુ સિસ્ટમેટિક રોકાણ છે। એટલે દર મહિને સમયાંતરે ચોક્કસ રકમ, એ 500 રૂપિયા હોય કે અત્યારે લગભગ 100 રૂપિયાથી પણ એસઆઈપી સ્ટાર્ટ થતી હોય છે। તો નાની નાની બચતથી આપણે એસઆઈપી સ્ટાર્ટ કરી શકીએ છીએ। ઉદાહરણ તરીકે 1000 રૂપિયાની તમારે મહિને બચત થતી હોય અને તમે 1000 રૂપિયાની એસઆઈપી શરૂ કરો છો, તો દર મહિનાની જે તારીખ તમે નક્કી કરી હોય એ તારીખે તમારા અકાઉન્ટમાંથી 1000 રૂપિયા કપાઈ જશે અને એ મ્યુચ્યુઅલ ફંડની અંદર ઓટોમેટિક રોકાણ થઈ જશે। હવે તમને મિત્રો એક વાત જણાવી દઉં કે એસઆઈપી એ કોઈ અલગ પ્રકારનું રોકાણ નથી, એ મ્યુચ્યુઅલ ફંડ જ છે। એટલે આપણું જે પણ રોકાણ થાય છે એ મ્યુચ્યુઅલ ફંડની અંદર જ રોકાણ થાય છે। હવે મિત્રો બીજો મુદ્દો કે એસઆઈપી કામ કેવી રીતે કરે છે, આ અગત્યનું છે। તો જે પ્રમાણે આપણે દર મહિને 1000 રૂપિયા આપણે કપાય છે કે જે પણ કપાય છે આપણા અકાઉન્ટમાંથી, તો એ કપાઈ અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ થાય છે। જેવું તમે રોકાણ કરો છો એટલે જે પણ મ્યુચ્યુઅલ ફંડની અંદર તમે રોકાણ કરતા હોય તો એનો બજાર ભાવ નીચો હોય તો આપણને વધારે યુનિટ્સ મળે છે ખરીદવા માટે, અને જો બજાર ભાવ ઊંચો હોય તો સ્વાભાવિક છે કે આપણને ઓછા યુનિટ મળે છે। એવી રીતે તમે લાંબા ગાળા માટે રોકાણ કરો છો તો એની રીતે સરેરાશ થઈ અને પછી આપણને એનું રિટર્ન મળતું હોય છે। એટલે કોઈ મહિને વધારે રિટર્ન મળ્યું હોય તો કોઈ મહિને ઓછું રિટર્ન પણ મળતું હોય છે। તો આવી રીતે સરેરાશ આપણને રિટર્ન મળતું હોય છે। આને ઇંગ્લિશમાં એક પ્રકારે કેવું હોય તો રૂપી કોસ્ટ એવરેજિંગ કહી શકીએ છીએ। એટલે આપણું રોકાણ છે એ આપણને સરેરાશ રીતે મળે અને લાંબા ગાળા માટે એસઆઈપી ફાયદાકારક છે। વિડીયોની વચ્ચે મિત્રો તમને જણાવી દઉં કે હું કોઈ રોકાણકાર કે સલાહકાર કે બ્રોકર એવો નથી, જસ્ટ માહિતી આપું છું કે એસઆઈપી શું છે। હવે મિત્રો ત્રીજો મુદ્દો છે કે એસઆઈપીના ફાયદા શું છે। તો એસઆઈપીના મિત્રો ફાયદા એ છે કે નાની રકમથી તમે રોકાણ શરૂ કરી શકો છો। ઓછામાં ઓછું લગભગ 500 રૂપિયા, કદાચ 100 રૂપિયાથી પણ અત્યારે એસઆઈપી શરૂ થાય છે। બીજો ફાયદો એ છે કે નિયમિત બચતની ટેવ પડી જાય છે। આપણે દર મહિને છે એ 1000 કે 500 જે પણ રોકાણ કરતા હોય તો એ આપણે સિસ્ટમથી શિસ્તબદ્ધ રીતે આપણે રોકાણ કરી શકીએ છીએ। ત્રીજો મુદ્દો છે ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ। મિત્રો આપણા રોકાણ પર જે વળતર મળે છે એ ફરી પાછું રોકાણની અંદર ઉમેરાતું જાય છે અને આવી રીતે લાંબા ગાળે છે એ આપણી સંપત્તિ વધારવામાં મદદ કરે છે। ચોથો અને ફાઇનલ બેનિફિટ આપણને એ છે કે લાંબા ગાળે આપણે મોટું ભંડોળ ઊભું કરી શકીએ છીએ। કોઈ શિક્ષણ ખર્ચ મોટો પાડવો હોય તો એ પણ પાડી શકીએ છીએ, કોઈ મૂડી ચોક્કસ ઊભી કરવી હોય તો એ પણ તમે ઊભી કરી શકો છો, અને કોઈ ચોક્કસ કામ કાઢવું હોય કે કોઈ મોટી વસ્તુ ખરીદવી હોય તો લાંબા ગાળે આપણને એસઆઈપી ફાયદારૂપ નીવડે છે। મિત્રો એસઆઈપી રહી એ સુવિધાજનક પ્રક્રિયા છે। એક વખત તમે એસઆઈપી સેટ કરી દો એટલે દર મહિને આપણે અલગથી રોકાણ કરવાની કે અલગથી રોકાણનો જે વિચાર છે એ પણ કરવાની જરૂર પડતી નથી। એસઆઈપી સીધા આપણા અકાઉન્ટમાંથી ડેબિટ થઈ જાય છે અને આપણને બધાને ખબર છે કે આપણા અકાઉન્ટમાંથી ઓટો ડેબિટ થઈ જતું હોય તો એ રોકાણ આપણે તરત કરી શકીએ છીએ। બાકી ખિસ્સામાંથી કાઢી અને રોકાણ કરવા જશું તો એમ રોકાણ થતું નથી। મિત્રો એસઆઈપીના જોખમો આ ખાસ અગત્યનું છે, બધા સાંભળી લેજો કે એસઆઈપીનું જે રોકાણ કરો છો એ આપણને ખબર છે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ થાય છે। જે લોકો રોકાણ કરતા હશે એમને ખ્યાલ છે કે મ્યુચ્યુઅલ ફંડમાં જે રોકાણ થાય છે એ સંપૂર્ણ બજાર પર ડિપેન્ડ કરે છે।
બજારનું મૂલ્ય ઊંચું હોય તો આપણને ઊંચું વળતર મળશે, નીચું હોય તો સ્વાભાવિક છે કે આપણને જે રિટર્ન મળવાનું છે એ નીચું પણ મળશે. એટલે આ મેન જોખમ છે કે એમાં નફાની કોઈ ગેરંટી નથી. આ ખાસ ધ્યાનમાં રાખજો, નફાની કોઈ ગેરંટી નથી. ટૂંકા ગાળા માટે તમે રોકાણ કરતા હોય તો તમારા રોકાણનું મૂલ્ય ઘટી પણ શકે છે, એટલે આ પણ શક્યતાઓ છે. એટલે યોગ્ય ફંડ પસંદ કરવું અને લાંબા ગાળા માટે રોકાણ કરવું હોય તો એવા રોકાણકારો માટે આ સારું છે, અને એ લાંબા ગાળાનો જો દ્રષ્ટિકોણ હોય તો મહત્વપૂર્ણ છે. હવે એસઆઈપી કોના માટે સારી, આ પણ ખાસ અગત્યનું છે કે જે નોકરિયાત વર્ગ છે એમના માટે એસઆઈપી સારી છે. નાના નાના વેપારીઓ છે કે જે નાની બચતથી અને મોટું ભંડોળ ઊભું કરવા માંગતા હોય એમના માટે, નિયમિત બચત કરવા ઈચ્છતા અને લાંબા ગાળાનો દ્રષ્ટિકોણ ધરાવતા હોય તો આવા લોકો માટે એસઆઈપી સારી છે. મિત્રો, એસઆઈપી નવા રોકાણકારો માટે સારી છે કેમ કે જે લોકોને બજારનું નોલેજ નથી, જેમને નાની બચત કરવી છે, જેમને શેર માર્કેટ, સ્ટોક માર્કેટ આમાં કશી ખબર પડતી નથી અને બચત કરવી છે તો એમના માટે એસઆઈપી બેસ્ટ છે. એસઆઈપીનું જે રોકાણ છે એ મ્યુચ્યુઅલ ફંડની અંદર થાય છે, અને મ્યુચ્યુઅલ ફંડનું જે આપણા પૈસાનું રોકાણ છે એ એના નિષ્ણાતો સ્ટોક માર્કેટ, શેર માર્કેટ કે જ્યાં પણ રોકાણ કરે છે ત્યાં એના નિષ્ણાતો હોય છે અને એ આપણા પૈસાનું રોકાણ કરે છે. જે પ્રમાણેનો બેનિફિટ મળે છે એમાંથી આપણને બેનિફિટ આપે છે. તો આ નવા રોકાણકારો માટે આ એક બેનિફિટ, આ એક સારો પોઈન્ટ છે. તો એસઆઈપી શરૂ કેવી રીતે કરવી આ પણ અગત્યનો પોઈન્ટ છે. મિત્રો, એસઆઈપી શરૂ કરવા માટે ચોક્કસ તમે નક્કી કરી લો કે મારે દર મહિને કે જેટલા પણ અંતરે તમે રાખો છો કે આટલા 3 મહિને કે 1 વર્ષે તો આ રીતની મારે બચત થશે અને આટલા મારા અકાઉન્ટમાંથી ડેબિટ થવા જોઈશે, અને નુકસાન સહન કરવાની શક્તિ હોવી જોઈએ. મિત્રો, ટૂંકા ગાળામાં તમે નાણાં ઉઠાવી લો છો તો પછી એ તમારે નુકસાન કરવાની પણ ક્ષમતા રાખવી પડે છે. લાંબા ગાળાની તમારે દ્રષ્ટિ રાખવી હોય, 5 વર્ષ છે, 10 વર્ષ છે, 20 વર્ષ છે, તો એમના માટે એસઆઈપી સારી છે. હું કોઈ બ્રોકર નથી કે કોઈ પણ પ્રકારનો તમને સલાહ પણ આપતો નથી, એટલે ખાસ ડિસ્ક્લેમર વાંચી અને તમે આ વિડીયો પર આવ્યા છો. તો આ રીતે છે એસઆઈપી. મિત્રો, શરૂ કેવી રીતે કરવી એ તમને કહી દઉં તો એના માટે એક પ્રકારનું ડીમેટ એકાઉન્ટ ઓપન કરવું પડતું હોય છે. તમે જો કોઈ બેંકની અંદર એકાઉન્ટ ધરાવતા હોય અને એ પોતાની બેંક છે એ એપ્લિકેશનની અંદરથી પોર્ટફોલિયોની મદદથી તમને એસઆઈપી શરૂ કરવા માટેના ઇન્સ્ટ્રક્શન આપતી હોય તો એ પણ રીતે તમે એસઆઈપી શરૂ કરી શકો છો. બાકી ડીમેટ એકાઉન્ટ ઓપન કરી અને તમે એસઆઈપી શરૂ કરી શકો છો. એસઆઈપી ની અંદર રોકાણ સ્ટાર્ટ કેવી રીતે કરવું આના માટે મિત્રો અલગથી વિડીયો આવશે. આજના વિડીયોની અંદર બસ આટલું જ જોવાનું છે. એસઆઈપી છે એ હું પણ કરું જ છું અને મને પણ બજારનું પૂરતું નોલેજ ન હોય તો પછી મેં એસઆઈપી શરૂ કરી છે. જે પ્રમાણે તમે ફિક્સ ડિપોઝિટ કરો છો સેમ એઝ ઇટ ઇઝ અહીં એસઆઈપીની અંદર તમે રોકાણ કરી શકો છો. ફરક એટલો છે કે ફિક્સ ડિપોઝિટની અંદર ફિક્સ વ્યાજ હોય છે કે 6% કે 7% તમને વ્યાજ મળે છે, જ્યારે તમે એસઆઈપીની અંદર આઈ થિંક અત્યાર સુધીના એક્સપિરિયન્સ મારા જુઓ તો 10%થી વધારે જ જે વળતર છે એ મને મળ્યું છે. એટલા માટે હું જસ્ટ એસઆઈપી વિશે આજે વિડીયો બનાવી રહ્યો છું. આજના વિડીયોની અંદર બસ આટલું જ જોવાનું છે. એસઆઈપી શું છે, એસઆઈપી કેવી રીતે કામ કરે છે, એસઆઈપીના બેનિફિટ્સ શું છે, કોના માટે સારી, કેવી રીતે એનું રોકાણ કરી શકાય એ આજના વિડીયોની અંદર જોયું છે. એસઆઈપી વિશે વિગતવાર વિડીયો મારી ચેનલ પર ભવિષ્યમાં આવતા રહેશે, તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો. A to Z વિડીયો એસઆઈપી વિશે હવે આવશે. વિડીયો ગમ્યો હોય તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો.